નમસ્કાર મિત્રો, આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે ગુજરાતમાં સંકટના વાદળો છવાયા, સરકારની ખેડૂતોની સૌથી મોટી ભેટ, શું ખેડૂતોને મળશે ₹3,000ની સહાય? આજે આવ્યો મોંઘવારીમાં વધારો, કઈ કઈ વસ્તુ થશે મોંઘી? શું તમને પણ મળશે ₹80,000ની સહાય? જેની પાસે કિસાન ક્રેડિટ કાર્ડ છે તેમને મળશે ₹3 લાખની લોન. નમો લક્ષ્મી યોજના અંતર્ગત મળશે 50,000ની સહાય. ગુજરાત બંધનું થયું એલાન, પરેશ ગોસ્વામીની સૌથી મોટી આગાહી. જંત્રીમાં વાંધા અરજીનો આજે છેલ્લો દિવસ. શું ખેડૂતોને મળશે ₹10,000ની સહાય? જનધન ખાતા માટે મહત્વપૂર્ણ સમાચાર, પોસ્ટ ઓફિસના નવા નિર્ણયો. જાણીશું સંપૂર્ણ સમાચાર વિગતે. તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાતમાં સંકટના વાદળો છવાયા. હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે જણાવ્યું કે 20 જાન્યુઆરી સુધીમાં હવામાનમાં આવશે પલટો. ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન વધારો થશે એટલે ઠંડી ઘટશે અને જાન્યુઆરીના અંતમાં વારંવાર પલટો આવશે. અરબી સમુદ્રના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વારંવાર પલટો આવશે. 22મી મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે, જેનાથી ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે અને 21થી 30 જાન્યુઆરી દરમિયાન હવામાનમાં ભારે પલટો આવશે અને ફરી માવઠું થવાની શક્યતા રહેશે. હળવા અને છાંટા સાથે વરસાદ થવાની પણ શક્યતા આમાં રહેલી છે. વાત કરી લઈએ સરકારની ખેડૂતોને સૌથી મોટી ભેટ. ખેડૂતોની સિંચાઈ સંબંધિત સમસ્યાઓને નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા PM કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ ગુજરાતના તમામ ખેડૂતોને ખેતરમાં સોલર પ્લાન્ટ લગાવવા માટે પૈસા આપવામાં આવે છે. સરકારે આ યોજના હેઠળ 2 હોર્સ પાવરથી લઈને 5 હોર્સ પાવર સુધીનો સોલર પંપ માટે 90% સબસિડી આપવામાં આવે છે. કેન્દ્ર સરકારે આ યોજનાનો 35 લાખ ખેડૂતો સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે. જો તમે આ યોજનાનો લાભ લઈ તમારી વીજળી બિલનો વપરાશ ઘટાડવા ઈચ્છો છો તો તમે ઓનલાઈન અથવા તો ઓફલાઈન અરજી કરી શકો છો. વાત કરી લઈએ ખેડૂતોને મળશે ₹3,000ની સહાય. તો કે સરકાર પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે, જેના હેઠળ દર મહિને ₹3,000ની પેન્શનનો લાભ આપવામાં આવે છે, જેમાં જોડાઈને તમે લાભ લઈ શકો છો. અને સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ PM શ્રમયોગી માનધન યોજના છે. આ યોજના શરૂ કરવાનો હેતુ એટલો જ છે કે નબળા અને આર્થિક રીતે જે નબળા વર્ગ છે તેમને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે. એટલું જ નહીં, સરકાર દ્વારા આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક ₹36,000 ટ્રાન્સફર કરશે અને આ યોજના દ્વારા જે ખેડૂતો કામદારો છે તેમને 60 વર્ષની ઉંમર પછી ₹3,000નું પેન્શનની સુવિધા મળી રહેશે. વાત કરી લઈએ આજે મોંઘવારીમાં થયો સૌથી મોટો વધારો, તો કે ખાદ્યતેલ, સાબુ, ચા, કોફી, ચોકલેટ, બિસ્કિટ જેવા ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ એટલે કે FMCG ઉત્પાદનોના ભાવમાં 6 મહિનામાં 20%નો વધારો જોવા મળ્યો છે. જ્યારે FMCG પ્રોડક્ટ જે હોય જેની માંગ સૌથી વધુ રહે છે અને લોકો તેનો દરરોજ ઉપયોગ કરે છે. જાન્યુઆરી માર્ચ 2025માં તેની કિંમત 30%થી વધુ થઈ શકે છે. પામ ઓઇલ તેલ અથવા નાળિયેર, ચા, કોફી જેવા કાચા માલના ભાવમાં એપ્રિલ 2024 અત્યાર સુધીમાં 35થી લઈને 175% વધ્યા છે, જેના કારણે વધેલો ખર્ચ સરભર કરાઈ રહ્યો છે અને આમાં મોંઘવારી આવી શકે છે. હવે વાત કરી લે ₹80,000ની સહાય કેવી રીતે મળશે. તો તમે નાના વેપારી છો અને તમારે તાત્કાલિક પૈસાની જરૂર છે, પરંતુ તમારી પાસે ગેરંટીમાં કાંઈ વસ્તુ નથી. આવી સ્થિતિમાં લોન મેળવવા પડકારજનક બની રહે છે. ત્યારે સ્થાનિક મની લોન્ડર્સ અથવા માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ પાસેથી લોન ઊંચા વ્યાજદરોના જાળમાં આપણને ફસાવી શકે છે અને તેમાં જોખમ પણ વધારે રહેલું છે. તો આવી સ્થિતિમાં ભારત સરકારે એક વિશેષ લોન યોજના તમારા માટે મદદરૂપ થઈ શકે છે. આ યોજના હેઠળ તમને ગેરંટેડ તરીકે કોઈ પણ જરૂર નથી અને તેમાં ફક્ત તમારું આધાર કાર્ડ બતાવીને તમે 3 હપ્તામાં ₹80,000ની તાત્કાલિક લોન મેળવી શકશો. કિસાન ક્રેડિટ કાર્ડ લઈને 3 લાખની લોન. તો કે ખેડૂતોને મહત્તમ આર્થિક લાભો માટે નીતિઓ અને લાભો માટે કેન્દ્ર સરકારે દિશામાં કામ કરી રહી છે. ત્યારે હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી જ પ્રક્રિયા બાદ તેમના ખેતરમાં બેસીને લોન મેળવી શકશે. ગાંધીનગરમાં ચાલી રહી G20ની મિટિંગમાં RBIએ તેનો ખાસ પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું. હવે ખેડૂતો લોન લેવા માટે બેંકોમાં જવાની જરૂર પડશે નહીં, પરંતુ તેમને એપ દ્વારા જે લોન મળશે. અને હાલમાં રાજ્યમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે, પરંતુ ટૂંક સમયમાં આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે. અને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને 3 લાખ સુધીની ગેરંટેડ ફ્રી લોન આપવામાં આવશે. આ રકમ સરકાર ખેડૂતો પાસેથી 4% વ્યાજ વસૂલશે અને આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા નાબાર્ડ સહયોગથી શરૂ કરવામાં આવી હતી. ભારતમાં ખેતી કરનાર કોઈપણ વ્યક્તિને આ યોજના માટે અરજી કરી શકે છે. આમાં તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ કરવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર 18થી 75 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
બીજી બાજુ જો લોન ચૂકવણી વાત કરીએ તો આ સમયગાળો પણ બેંકના હિસાબે નક્કી કરવામાં આવશે અને સામાન્ય રીતે તેમની અવધિ 5 વર્ષ સુધીની હોઈ શકે છે, જેથી કોઈ પણ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ યોજના માટે ઓનલાઈન અથવા ઓફલાઈન બંને માધ્યમથી અરજી કરી શકે છે। ઓનલાઈન અરજી માટે તેમની બેંકની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે અને બેંકમાં જઈને કિસાન ક્રેડિટ કાર્ડનો વિકલ્પ પસંદ કરવો, ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરો અને સબમિટ કરો। જ્યારે ઓનલાઈન એપ્લિકેશન માટે તમારી નજીકની બેંકમાં જાઓ અને ફોર્મ સબમિટ કરો ત્યારે આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર આઈડી, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, 7/8ની નકલ અને તમામ દસ્તાવેજ જે જરૂરી છે તે સાથે લઈ જવાના રહેશે। હવે વાત કરી લે નમો લક્ષ્મી યોજનાની, તો કે ગુજરાત સરકાર દ્વારા 2024માં નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી હતી। આ યોજના દ્વારા સરકારી શાળામાં જે અભ્યાસ કરતી કન્યા અથવા વિદ્યાર્થી છે તેમને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે। આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગની વિદ્યાર્થીઓ માટે આ યોજના લાભ મળે છે। આ યોજના હેઠળ દર વર્ષે 9 થી 12 સુધીમાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે। ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે 10,000 રૂપિયા સહાય આપવામાં આવે છે અને ધોરણ 11 અને 12માં ભણતી વિદ્યાર્થીનીઓ માટે 15,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। ધોરણ 9 અને 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને કુલ 50,000ની સહાય અથવા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે, જેથી તેમને પણ વિદ્યાર્થી જે 9 થી 12માં અભ્યાસ કરતી હોય તેમને આ યોજનાનો લાભ લેવા માંગતી હોય તો તેમના જરૂરી ડોક્યુમેન્ટ જેમ કે આધાર કાર્ડ, વાલીઓનું આધાર કાર્ડ, બેંક પાસબુક અથવા કુટુંબની વાર્ષિક આવકનો દાખલો, બર્થ સર્ટિફિકેટ, સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર, જાતિનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટો, આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે। હવે વાત કરી લે ગુજરાત બંધનું એલાનની, તો કે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વિછિયામાં પથ્થરમારાની ઘટના સામે યુવકનો પડકારનો મુદ્દો ગરમાયો છે, ત્યારે કોળી ઠાકોર સેના દ્વારા અલ્ટિમેટ આપવામાં આવ્યું છે કે જો 5 દિવસમાં પોલીસકર્મી સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે અને આ કાર્યવાહી નહીં થાય તો 25 તારીખે ગુજરાત બંધનું એલાન આપશે। હવે વાત કરી લે પરેશ ગોસ્વામીની સૌથી મોટી આગાહીની, તો કે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી આપી છે કે હમણાં ઉનાળુ પાકનું વાવેતર આપણે નહીં કરી શકીએ। અત્યારે ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે ત્યારે ઠંડીના લીધે ઉગાવો આવતો નથી અને બિયારણ નિષ્ફળ જતું હોય છે। તેવામાં ઘણા ખેડૂતોને 20 જાન્યુઆરી પછી વાવેતર કરતા હોવાનું જાણવામાં આવ્યું છે, પરંતુ આ વખતે 20 જાન્યુઆરી પછી ઠંડીનું પ્રમાણ રહેવાનું છે। જોકે હજુ પણ એક માવઠાની શક્યતા છે, તે પછી ઠંડી પડવાની છે અને કદાચ 18 થી 23 જાન્યુઆરી વચ્ચે એક માવઠું થવાનું છે અને ફેબ્રુઆરી મહિનામાં પણ ગયા વર્ષની સરખામણીએ ઠંડી જોવા મળશે અને માર્ચ મહિનામાં વાવેતર કરી શકાય તેવી શક્યતા છે। હવે વાત કરી લે જંત્રીને લઈને સૌથી મોટો નિર્ણય, રાજ્ય સરકારની નવી જંત્રી સામે વાંધા અરજી કરવામાં અંતિમ દિવસ આવી ગયો છે, ત્યારે માહિતી મુજબ સમગ્ર રાજ્યમાં જંત્રી સામે અત્યાર સુધીમાં 7,200થી વધારે વાંધા અરજીઓ કરવામાં આવી છે। જિલ્લા કક્ષાએ બનેલી સમિતિ હવે આ તમામ અરજીઓની સમીક્ષા કરવામાં આવશે, જેમાં અરજીની સમીક્ષા પછી રાજ્ય સરકારના રિપોર્ટ આપવામાં આવશે અને ત્યારબાદ જંત્રી દર બાબતે રાજ્ય સરકાર પોતાનો અંતિમ નિર્ણય જાહેર કરશે। વાત કરેલી ખેડૂતોને દર મહિને અથવા દર વર્ષે મળશે 10,000ની સહાય, તો કે છત્તીસગઢમાં ભૂમિહીન ખેડૂતો માટે રાજ્ય સરકારની ખાસ ભેટ, દીનદયાળ ઉપાધ્યાય ભૂમિ કૃષિ મજૂર કલ્યાણ યોજના હેઠળ રાજ્યના દરેક જમીન વિહોણા ખેડૂતોને વાર્ષિક 10,000ની સહાય આપવામાં આવશે। સીએમએ છત્તીસગઢ વતી જણાવવામાં આવ્યું કે દીનદયાળ ઉપાધ્યાય ભૂમિ કૃષિ મજૂર કલ્યાણ યોજના હેઠળ મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાઈની જાહેરાત મુજબ ભૂમિહીન ખેડૂતો માટે કે જેની પાસે ખેડવા લાયક જમીન નથી અથવા જમીન જ નથી તેવા ખેડૂતોને આ ખેડૂત મજૂરો છે જે તેમને 10,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે। જનધન ખાતામાં આવી સૌથી મહત્વપૂર્ણ સમાચાર, તો કે નાણાકીય સેવાના સચિવ એમ નાગાર્જુને સોમવારે બેંકમાં જનધન ખાતા માટે એક કેવાયસીની પ્રક્રિયા અપનાવવાનું કહ્યું છે જે અપડેટ થવાની છે। તો કે પ્રધાનમંત્રી જનધન યોજના 2014માં શરૂ કરવામાં આવી હતી અને ઓગસ્ટ 2014થી ડિસેમ્બર 2014ના સમયગાળા દરમિયાન લગભગ 10.5 કરોડ જે ખાતા ખોલવામાં આવ્યા હતા। આ ખાતાઓને 10 વર્ષ પછી ફરીથી કેવાયસી કરાવવું જરૂરી છે। હવે વાત કરી લઈએ પોસ્ટ ઓફિસના નવા નિર્ણયની, તો કે ભારત સરકાર ટપાલ મંડળ દ્વારા પોસ્ટ ઓફિસમાં આધાર નોંધણી અને અપડેટેશનની સેવા શરૂ કરવામાં આવી છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્સેસ પર ઇન્ડિયા પોસ્ટ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર ટપાલ વિભાગે જનસુવિધાને ધ્યાનમાં રાખીને આધાર કાર્ડ સંબંધિત સેવાઓ આપવાનું શરૂ કરી દીધું છે। હવે લોકોને નજીક પોસ્ટ ઓફિસ જઈને પોતાનું આધાર કાર્ડ અપડેટ કરાવી શકે છે અને આ શુલ્ક પણ આધાર સેન્ટર જેટલું જ લેવામાં આવશે। હવે વાત કરીએ ટપાલ બુક પોસ્ટ થશે બંધની, તો કે સંદેશા વ્યવહાર મંત્રાલય હેઠળ ટપાલ વિભાગે કોઈપણ પૂર્વ સૂચના વગર બુક પોસ્ટ સેવા બંધ કરી દીધી છે। આ સેવા જેને ગ્રાહકોને 80 રૂપિયામાં 5 કિલો સુધીનું રજિસ્ટર્ડ પુસ્તકો મોકલવામાં મંજૂરી આપી હતી
તે ઘણા લોકો માટે આશીર્વાદ સમાન હતી. જે ખર્ચાળ કુરિયર સેવા છે તેમને ખર્ચ અસરકારક વિકલ્પ ઓફર કરી હતી. હવે આ સેવા અણધાર્યા સસ્પેન્શનથી પ્રકાશકો અને વાચકો બંનેને નોંધપાત્ર ફટકો પડી શકે છે. તો આ હતા આજના મુખ્ય સમાચારો.